સમય કાઢીને ભગવાનનું નામ લેવું એ પરલૌકિક ધર્મ છે. એક બાપા આવીને કે મહારાજ મેં 1000 નું દાન કર્યું, 1000 નું. વાહ બાપા વાહ, 1000 નું ક્યાં આપ્યું? ગૌશાળામાં? ના રે ના. મંદિરમાં? તો કે ના રે ના. વાડીમાં? ના રે ના. નાતમાં આપ્યું? નાતમાં? તો કે ના રે ના. કોઈ છોકરાને ભણાવવામાં ટ્યુશનમાં આપ્યા? તો કે ના રે ના. તો દાન ક્યાં કર્યું? ઈ કે 500 રૂપિયા મોટી વહુને હાડી લેવાને દીધા ને 500 નાની વહુને હાડી. આને દાન કહેવાય? ઓહો મારા વાલા, ભગવાને આપેલું હોય સમય તો હરિનામ લઈએ. આ ગાડા લૌકિક ધર્મ ને પરલૌકિક ધર્મ બેમાંથી એકેય નથી. જે ગાડામાં લૌકિક ધર્મ નો હોય, જે ગાડામાં પરલૌકિક ધર્મ નો હોય, સમજો એ ગાડાને ભગવાન લત મારીને તોડી દે છે. બીજું, આ ગાડામાં 2 પૈડા હોય ને, એ 2 ગાડાના પૈડા કોણ છે? પતિ અને પત્ની. અને પાછા 2 હરખા હોવા જોઈએ. એક ગાડાનું હોય ને એક રિક્ષાનું કે ટ્રેક્ટરનું ન ચાલે. 2 હરખા, તો જ આ ગાડું બરોબર ગતિ કરે. અને હવે બીજું, આ ગાડા ઉપર દૂધ દહીં એ બધું અધર હતું અને દામોદર નીચે હતા. આ વાત ભગવાનને નથી ગમતી, કારણ કે રસો વૈશ પુરુષ, રસરાજ નીચે હોય અને રસો ઉપર હોય, ઈ નો ચાલે. રસરાજ, રસો વૈશ પુરુષ એ ઉપર હોવો જોઈએ, રસ નીચે હોવા જોઈએ. શૃંગાર ઇત્યાદિ રસ છે જીવનમાં. ખાવું, પહેરવું, ઓઢવું, ફરવું, હરવું, આ બધા રસ છે, એ હોવા જોઈએ. ના નહીં કરવું જોઈએ, પણ એના કરતા ઉપર પાછું ભગવાન હોવા જોઈએ. આ બધા નીચે છે, ઉપર. અને ક્યારેક ક્યારેક મનુષ્ય એવો બની જાય ને કે રસરાજને નીચે જવા દે છે. સમજો, આયુષ્ય પૂરું થવા આવે ને પછી માળા લઈ હાથમાં, બહુ ભગવાનને મજા નો આવે. જો તમને દેખાડું, આ ફૂલ સવારે મૂક્યું હતું ને બપોરે ખીલેલું હતું, તો ભગવાનને ગમે, આનો સ્વીકાર કરે, આનો સ્વીકાર ભગવાન કરે. પણ હવે આવું આના કરતા વધારે કરમાઈ ગયેલું હોય તો આનો સ્વીકાર કરે ભગવાન? બસ એ જ વાત સમજાવવું છે તમને. આપણું ફૂલ જ્યારે ખીલેલું હોય ને, બધી બાજુથી ફૂલ ખીલેલું હોય, ત્યારે સમર્પિત થઈ જાવ, ત્યારે નો. પણ પછી કરમાઈ જાય ને કાંઈ બોલવામાં નહીં, વચન નહીં સંભળાય, કાંઈ નહીં, પછી શરણે જાય તેનો ભગવાન. અરે મારા વાલા, વૈધું ગઈઠું ભિખારીને અપાય, ભગવાનને ન અપાય. વૈધું ગઈઠું તો સમય મળશે તો કરશું ભક્તિ, સમય મળશે તો કરશું. સમય મળે એ સંસારને આપતા 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 જે વધેલો સમય છે એ તો ભિખારીને અપાય મારા વાલા, ભગવાનને ન અપાય. ભગવાનને તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હારામાં હારો ટાઈમ હોય ને એ ભગવાનને દેવો જોઈએ.